રાજ્યમાં આજથી ગરમીનો પારો ઉચકાશે। હવામાન વિભાગે આગામી 24 કલાક બાદ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાનું જણાવ્યું છે। તો આગામી દિવસોમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી। રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાને કારણે અકળામણનો અનુભવ થશે। તો છેલ્લા 24 કલાકમાં 36.7 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં 36.6 અને ગાંધીનગરમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ હવામાન વિભાગે આવતીકાલે આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો આગામી 2 દિવસ ઓડિશા, પશ્ચિમ બંગાળના ઉપહિમાલયી પ્રદેશ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડાની સંભાવના છે। આ દરમિયાન દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ અને ગોવામાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। आगे का जो अगले 7 दिन के लिए आज का फोरकास्ट है 9 से लेकर 15 अप्रैल तक, इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और लघुत्तम तापमान जो है ग्रेजुअल राइज रहेगा, धीरे धीरे बढ़ेगा टेम्परेचर, 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा अगले 4 दिन। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। अधिकतम तापमान और जो आर्द्रता के कारण अधिक सामान्य से ऊपर होने के कारण जो हमारा तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ और जो गुजरात की जो तटीय क्षेत्र है, इसमें आपका आर्द्र मौसम और गर्म रहने की संभावना रहेगी। इसके लिए हम डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर के पूर्वानुमान दिया गया है। इसमें येलो वार्निंग भी दिया गया है।